ગણિત ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચય. પ્રાસ્તાવિક. વસ્તુઓની ગણતરી સરળ બની છે. આપણે મોટી સંખ્યામાં વસ્તુઓને ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે મોટી સંખ્યાના સંકેતો પહેલેથી જ જાણતા હતા એવું નથી, પણ થોડા હજાર વર્ષ પહેલા લોકો માત્ર નાની સંખ્યાઓ જાણતા હતા. ધીમે ધીમે મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું તેઓ શીખ્યા. મોટી સંખ્યાના સંકેતો પણ શીખ્યા. આ બધું માનવીના સહિયારા પ્રયત્નોથી શક્ય બન્યું. હકીકતમાં જેમ જેમ માનવી પ્રગતિ પામ્યો તેમ તેમ ગણિતના વિકાસની વધારે જરૂર પડતી ગઈ અને પરિણામે ગણિતનો વધુ અને ઝડપી વિકાસ થયો. આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ અને તેના વિશે ઘણું બધું જાણીએ છીએ. સંખ્યા પ્રત્યક્ષ વસ્તુઓ ગણવામાં ઉપયોગી છે. કયું વસ્તુ જૂથ મોટું છે કે નાનું છે તે બતાવે છે અને તેને ક્રમમાં ગોઠવે છે. ઉદાહરણ તરીકે પ્રથમ, દ્વિતીય સંખ્યાઓ જુદા જુદા સંદર્ભોમાં અને ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે એ વિચાર તો કરો કે આપણે કઈ કઈ જગ્યાએ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. આપણે અગાઉના વર્ષોમાં સંખ્યાઓની ક્રિયાનો આનંદ મેળવી ચૂક્યા છીએ, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણી અગાઉ શીખી ગયા છીએ. ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા તે યાદ કરી લઈએ. ઉદાહરણ: નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મહત્તમ છે તે શોધો. 1, 92, 392, 4456, 89742. 2, 1902, 1920, 9201, 9021, 9210. ઉકેલ: આપેલ સંખ્યામાંથી 89742 એ મહત્તમ છે, કારણ કે આપેલ સંખ્યામાં સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા 89742 છે. 2. આપેલ સંખ્યામાંથી 9210 એ મહત્તમ છે, કારણ કે આપેલ બધી સંખ્યામાં સમાન અંકો 4 જ છે. 9021, 9201, 9210 અને 1000ના સ્થાનનો અંક પણ સરખા છે. તેથી તેના પછીનો અંક એટલે કે 100ના સ્થાન પરના અંકોની સરખામણી કરતાં બંને સંખ્યાઓ 9201 અને 9210 એમ બે સમાન સંખ્યા મળે છે. તેથી તેના પછીનો અંક એટલે કે દશકના સ્થાન પરના અંકોની સરખામણી કરતાં 9210 એ 9201 કરતાં મોટો છે. તેથી 9210 એ મહત્તમ સંખ્યા છે. આમ અંકોની સરખામણી કરવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખીશું. આપેલ સંખ્યામાં સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા મહત્તમ હોય છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા ન્યૂનતમ હોય છે. આપેલ સંખ્યાઓમાં અંકો સમાન હોય તો પ્રથમ 1000ના સ્થાનની સરખામણી કરવી, ત્યારબાદ 100, દશક અને એકમ એમ કરવું, જ્યાં સુધી કોઈ એક સ્થાન માટે બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં મોટી ના મળે અથવા નાની ના મળે. ચાલો આ બાબતો યાદ રાખી આપણે મહત્તમ અને ન્યૂનતમને લગતા કેટલાક ઉદાહરણો કરીશું. ઉદાહરણ: નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ અને મહત્તમ છે તે શોધો. 1, 382, 4972, 18, 59785, 750, 2, 1473, 89423, 100, 5000, 31.
3, 1834, 75,284, 111, 2,333, 450, 4, 2,853, 7,691, 9,999, 12,001, 124, 5, 15,623, 15,073, 15,789, 15,800, 6, 25,286, 25,245, 25,270, 25,210. ઉકેલ 1. 59,785 એ મહત્તમ અને 18 એ ન્યૂનતમ છે, કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા 59,785 છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા 18 છે. 2. 89,423 એ મહત્તમ અને 100 એ ન્યૂનતમ છે, કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા 89,423 છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા 100 અને 310 છે. આ બંને સંખ્યામાં 100ના સ્થાનમાં આવેલા અંકોની સરખામણી કરતાં 1 એ 3 કરતાં નાની સંખ્યા છે, માટે 100 એ ન્યૂનતમ છે. 3. 75,284 એ મહત્તમ અને 111 એ ન્યૂનતમ છે, કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા 75,284 છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા 111 અને 450 છે. આ બંને સંખ્યામાં 100ના સ્થાનમાં આવેલા અંકોની સરખામણી કરતાં 1 એ 4 કરતાં નાની સંખ્યા છે, માટે 111 એ ન્યૂનતમ છે. 4. 12,002 એ મહત્તમ અને 124 એ ન્યૂનતમ છે, કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા 12,002 છે, જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા 124 છે. 5. 15,800 એ મહત્તમ અને 15,073 એ ન્યૂનતમ છે, કારણ કે અહીં આપેલ બધી જ સંખ્યાના અંકો સમાન છે. તદુપરાંત 10,000 અને 1,000ના સ્થાનના અંકો પણ અહીં સમાન છે, તેથી આપણે 100ના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીશું, જેમાં સૌથી મોટો અંક 8 છે, જ્યારે સૌથી નાનો અંક 0 છે, એટલે 15,800 એ મહત્તમ છે, જ્યારે 15,073 એ ન્યૂનતમ છે. 6. 25,286 એ મહત્તમ અને 25,210 એ ન્યૂનતમ છે, કારણ કે અહીં આપેલ બધી જ સંખ્યાના અંકો સમાન છે. તદુપરાંત 10,000, 1,000 અને 100ના સ્થાનના અંકો પણ સમાન છે, તેથી આપણે દશકના સ્થાન પર રહેલા અંકોની સરખામણી કરીશું, જેમાં સૌથી મોટો અંક 8 છે, જ્યારે સૌથી નાનો અંક 1 છે, એટલે 25,286 એ મહત્તમ અને 25,210 એ ન્યૂનતમ છે. તમે કેટલી સંખ્યા બનાવી શકો છો? આપણી પાસે 4 અંકો 4, 8, 3, 5 છે. આ અંકોની મદદથી 4 અંકોની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા મેળવો. અહીં આપણને 4 અંકો 7, 8, 3, 5 આપેલા છે. આપણે ચડતો અને ઉતરતો ક્રમ શીખી ગયા છીએ. તેનો ઉપયોગ કરી મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા મેળવીશું. મહત્તમ સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીશું, જે આ પ્રમાણે છે: 8, 7, 5, 3. માટે મહત્તમ સંખ્યા 8,753 બનશે, જ્યારે ન્યૂનતમ સંખ્યા મેળવવા માટે આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું, જે આ પ્રમાણે છે: 3, 5,
7, 8 માટે ન્યૂનતમ સંખ્યા 3578 બનશે. ચાલો આ રીતના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ: આપેલા અંકોના પુનરાવર્તન વગર ઉપયોગ કરીને 4 અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા શોધો. A 4, 7, 5, 0. B 5, 4, 0, 3. C 9, 7, 4, 1. ઉકેલ: A 4, 7, 5, 0. આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા એ 7, 5, 4, 0 મળે. માટે મહત્તમ સંખ્યા 7540 થાય. આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 0, 4, 5, 7 મળે. પણ 0, 4, 5, 7 એ 3 અંકની સંખ્યા છે. તેથી 0ને આપણે 100ના સ્થાન પર લઈશું. ન્યૂનતમ સંખ્યા 4057 થાય. કારણ કે 0ને તમે દશક, 100 અને એકમ એમ કોઈ પણ સ્થાન પર લઈ શકો. પણ એ યાદ રહે કે આપણે ન્યૂનતમ સંખ્યા મેળવવાની છે. બી 5, 4, 0, 3. આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા 5, 4, 3, 0 મળે. માટે મહત્તમ સંખ્યા 5430 થાય. આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 0, 3, 4, 5 મળે. પણ 0, 3, 4, 5 એ 3 અંકોની સંખ્યા છે. તેથી 0ને આપણે 100ના સ્થાનમાં લઈશું. માટે ન્યૂનતમ સંખ્યા 3045 થાય. કારણ કે 0ને તમે દશક, 100 અને એકમ એમ કોઈ પણ સ્થાન પર લઈ શકો. પણ એ યાદ રહે કે આપણે ન્યૂનતમ સંખ્યા મેળવવાની છે. સી 9, 7, 4, 1. આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા 9, 7, 4, 1 મળે. માટે મહત્તમ સંખ્યા 9741 થાય. આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 1, 4, 7, 9 મળે. માટે ન્યૂનતમ સંખ્યા 1479 થાય. યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં રામહરી, ડોલી, મોહન અને શશીની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલ છે. આપણે સૌથી વધુ ઊંચાઈ કોની અને સૌથી ઓછી ઊંચાઈ કોની તે શોધવાનું છે. તે ઉપરાંત તેમની ઊંચાઈને ક્રમિક વધતી તથા ગાંઠતી ઊંચાઈમાં મેળવવાની છે. ચાલો જવાબ મેળવીએ. સૌથી વધુ ઊંચાઈ રામહરીની છે, જ્યારે સૌથી ઓછી ઊંચાઈ ડોલીની છે. હવે આપણે ક્રમિક વધતી ઊંચાઈ પ્રમાણે ગોઠવતા સૌપ્રથમ ડોલી, ત્યારબાદ મોહન, પછી શશી અને છેલ્લે રામહરી આવશે. આમ નાનાથી મોટા તરફની ગોઠવણીને ચડતો ક્રમ કહેવાય. આ જ પ્રમાણે ક્રમિક ઘટતી ઊંચાઈ પ્રમાણે ગોઠવતા સૌપ્રથમ રામહરી, ત્યારબાદ શશી, પછી મોહન અને છેલ્લે ડોલી આવશે. આમ મોટાથી નાના તરફની ગોઠવણીને ઉતરતો ક્રમ કહેવાય. ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. ચાલો ચડતા ક્રમ અને ઉતરતા ક્રમના કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ: નીચે આપેલી સંખ્યાને ચડતા તથા ઉતરતા ક્રમમાં ગોઠવો. એ ₹2635, ₹1897, ₹2854, ₹1788, ₹3973. બી 9801, 25751, 36501, 38802. સી
5,000, 7,500, 85,400, 7,861. ઉકેલ: રૂપિયા 2,635, રૂપિયા 1,897, રૂપિયા 2,854, રૂપિયા 1,788, રૂપિયા 3,975. ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી, જે આ પ્રમાણે છે: રૂપિયા 1,778, રૂપિયા 1,897, રૂપિયા 2,635, રૂપિયા 2,854, રૂપિયા 3,975. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી, જે આ પ્રમાણે છે: રૂપિયા 3,975, રૂપિયા 2,854, રૂપિયા 2,635, રૂપિયા 1,897, રૂપિયા 1,788. બી. 9,801, 25,751, 36,501, 38,802. ચડતો ક્રમ: 9,801, 25,751, 36,501, 38,802. ઉતરતો ક્રમ: 38,802, 36,501, 25,751, 9,801. સી. 5,000, 7,500, 85,400, 7,861. ચડતો ક્રમ: 5,000, 7,500, 7,861, 85,400. ઉતરતો ક્રમ: 85,400, 7,861, 7,500, 5,000. અંકોની અદલાબદલી. કોઈ પણ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? ચાલો આ સમજવા એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા 182 લઈએ. 182માં એકમ સ્થાનમાં આપેલ સંખ્યાને આપણે 100ના સ્થાનમાં મૂકીએ તો આપણને 2 સંખ્યા મળે, જેમ કે 218 અથવા 281. આ જ રીતે જો 1ને એકમના સ્થાનમાં મૂકીએ તો 2 સંખ્યા મળે, 821 અથવા 281. આમ જો 8ને 100ના સ્થાન પર મૂકીએ તો પણ આપણને 2 સંખ્યા મળે, 821 અથવા 812. આપણે અંકોને ચડતા ઉતરતા ક્રમમાં ન્યૂનતમ અને મહત્તમ રીતે, અને આપણે હમણાં જ શીખ્યા એ અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યાઓ બનાવી શકીએ છીએ. બરાબર ને? 10,000નો પરિચય. આપણે જાણીએ છીએ કે 99ની આગળ કોઈ 2 અંકની સંખ્યા નથી. 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે. તેવી જ રીતે 999 એ સૌથી મોટી 3 અંકોની સંખ્યા છે. 999માં 1 ઉમેરીએ તો 1,000 મળે. આપણે જાણીએ છીએ 9 + 1 બરાબર 10 × 1. 99 + 1 બરાબર 10 × 10. 999 + 1 બરાબર 10 × 100. આપણે શીખી ગયા છીએ કે એક અંકની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની ન્યૂનતમ સંખ્યા. 2 અંકની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર 3 અંકની ન્યૂનતમ સંખ્યા. 3 અંકની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર 4 અંકની ન્યૂનતમ સંખ્યા. 4 અંકની મહત્તમ સંખ્યા 9,999 છે. તેમાં 1 ઉમેરવાથી 5 અંકની ન્યૂનતમ સંખ્યા મળે છે. 9,999 વત્તા 1 બરાબર 10,000 છે. 9,999 પછી આપેલી નવી સંખ્યા 10,000 છે. તેને 10,000 કહેવામાં આવે છે. 10,000 બરાબર 10 × 1000. સ્થાન કિંમતનું પુનરાવર્તન.
આપણે અગાઉ સંખ્યાઓનું વિસ્તરણ શીખી ગયા છીએ. ચાલો તેને ઉદાહરણ દ્વારા યાદ કરી લઈએ. દાખલા તરીકે 1 બરાબર 70 વત્તા 8 બરાબર 7 ગુણ્યા 10 વત્તા 8. 2 278 બરાબર 270 વત્તા 8 બરાબર 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8. અહીં 8 એકમના સ્થાને છે, 7 દશમના સ્થાને છે અને 2 100ના સ્થાને છે. આ રીતનું વિસ્તરણ આપણે 4 અંકની સંખ્યા માટે જોઈએ. 3 5278 બરાબર 5000 વત્તા 200 વત્તા 70 વત્તા 8 બરાબર 5 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8. અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે, 2 100ના સ્થાને છે અને 5 1000ના સ્થાને છે. આ રીતનું વિસ્તરણ આપણે 5 સંખ્યા માટે જોઈએ. 4 45278 બરાબર 4 ગુણ્યા 10000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે, 2 100ના સ્થાને છે અને 5 1000ના સ્થાને છે અને 4 10,000ના સ્થાને છે. આ સંખ્યાને 45,271 એમ વંચાય. ઉદાહરણ: સંખ્યા વાંચો અને વિસ્તરણ લખો. 1. આપેલ સંખ્યાને વંચાય 20,000 અને વિસ્તરણ 2 ગુણ્યા 10,000. 2. આપેલ સંખ્યાને વંચાય 26,000 ને વિસ્તરણ 2 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000. 3. આપેલ સંખ્યાને વંચાય 38,400 અને વિસ્તરણ 3 ગુણ્યા 10,000 વત્તા 2 ગુણ્યા 1,000 વત્તા 4 ગુણ્યા 100. 4. આપેલ સંખ્યાને વંચાય 65,740 અને વિસ્તરણ 4 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10. 5. આપેલ સંખ્યાને વંચાય 89,324 અને વિસ્તરણ 8 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 4. 6. આપેલ સંખ્યાને વંચાય 50,000 અને વિસ્તરણ 5 ગુણ્યા 10,000. 7. આપેલ સંખ્યાને વંચાય 41,000 અને વિસ્તરણ 4 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1,000. 8. આપેલ સંખ્યાને વંચાય 47,300 અને વિસ્તરણ 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100. 9. આપેલ સંખ્યાને વંચાય 57,630 અને વિસ્તરણ 5 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10. 10. આપેલ સંખ્યાને વંચાય 29,485 અને વિસ્તરણ 2 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 વત્તા 5. એક લાખનો પરિચય. 5 અંકની મહત્તમ સંખ્યા 99,999 છે. તેમાં 1 ઉમેરવાથી 6 અંકની ન્યૂનતમ સંખ્યા મળે છે, જે 99,999 વત્તા 1 બરાબર 1 લાખ, જ્યારે 1 લાખ એમ વંચાય. 1,99,999 પછી આવે છે 1 લાખ બરાબર 10 ગુણ્યા 10,000. આપણે 6 અંકની સંખ્યાનું વિસ્તરણ
આ રીતે લખી શકીએ. દાખલા તરીકે 2,46,853 બરાબર 2 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3. આ સંખ્યામાં એકમના સ્થાને 3, દસમાં સ્થાને 5, 100ના સ્થાને 8, હજારના સ્થાને 6, 10,000ના સ્થાને 4 અને લાખના સ્થાને 2 છે. તેને 2,46,853 વંચાય. ચાલો આવા કેટલાક વિસ્તરણ જોઈએ. 1. આપેલ સંખ્યાને વંચાય 4,57,928 અને વિસ્તરણ 4 ગુણ્યા 1 લાખ વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 8. 2. આપેલ સંખ્યાને વંચાય 4,07,928 અને વિસ્તરણ 4 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 8. 1. આપેલ સંખ્યાને વંચાય 3,53,500 અને વિસ્તરણ 3 ગુણ્યા 1 લાખ વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100. મોટી સંખ્યા 6 અંકની મહત્તમ સંખ્યા 9,99,999 એક ઉમેરીએ તો 7 અંકની ન્યૂનતમ સંખ્યા 10 લાખ મળે. આ જ રીતે 7 અંકની મહત્તમ સંખ્યા 99,99,999 એક ઉમેરીએ તો 8 અંકની ન્યૂનતમ સંખ્યા 1 કરોડ મળે. 9 વત્તા 1 બરાબર 10, 99 વત્તા 1 બરાબર 100, 999 વત્તા 1 બરાબર 1,000, 9,999 વત્તા 1 બરાબર 10,000, 99,999 વત્તા 1 બરાબર 1 લાખ, 9,99,999 વત્તા 1 બરાબર 10 લાખ, 99,99,999 વત્તા 1 બરાબર 10 કરોડ મળે. આટલું યાદ રાખો. 100 બરાબર 10 10, 1,000 બરાબર 10 100 બરાબર 100 10, 1 લાખ બરાબર 100,000 બરાબર 1,100, 1 કરોડ બરાબર 100 લાખ બરાબર 1,00,000. આપણે ઘણી અલગ પરિસ્થિતિઓમાં મોટી સંખ્યાઓ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે શહેરમાં અથવા રાજ્યમાં વસતા લોકોની સંખ્યા દર્શાવવા, મોટી સંખ્યાના વાંચન અને લખવામાં સહાય. અહીં આપણે આપેલા નંબરો વાંચવાનો પ્રયાસ કરીશું. A 2,7,9,4,5,3, B 5,0,3,5,4,7,2, C 1,5,2,7,0,0,7,5, D 4,0,3,5,0,8,9,4. દર્શાવેલ સંખ્યાને વાંચવામાં તકલીફ પડે છે? બરાબર ને? કેટલીક વાર તે મોટી સંખ્યામાં વાંચવા અને લખવા માટે સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને મોટી સંખ્યા વાંચવા અને લખવા માટે મદદ કરે છે. આ સૂચક અંકો સંખ્યાના વિસ્તરણને લખવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે એકમ, દશક અને 100 જેવા કોષ્ટક હેઠળ આપેલ સંખ્યાને લખવાથી સંખ્યા વાંચન અને લેખન સરળ પડે છે. ઉદાહરણ તરીકે 1 257માં 7 એકમના સ્થાને, 5 દશકના સ્થાનમાં અને 2 100ના સ્થાનમાં તેનું વિસ્તરણ 2 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1. 2 2,902માં એકમના સ્થાને છે 2, દશકના સ્થાને છે 0, 100ના સ્થાને છે 9 અને હજારના સ્થાને છે 2. તેનું વિસ્તરણ 2 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. હવે આપણે સંખ્યાઓના વિસ્તરણ માટે અલગ સ્વરૂપનું કોષ્ટક બનાવીએ. દાખલા તરીકે 1 7 34
543માં એકમના સ્થાને 3, દશકના સ્થાને 4, 100ના સ્થાને 5, 1000ના સ્થાને 3, 10,000ના સ્થાને 5 અને લાખના સ્થાને 7 મૂકીશું. આપેલ સંખ્યાને 7,34,543 એમ વાંચીશું અને તેનું વિસ્તરણ 7 ગુણ્યા 1 લાખ વત્તા 5 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 એમ કરીશું. 2. 3, 2, 7, 5, 8, 2, 9માં એકમના સ્થાને 9, દશકના સ્થાને 2, 100ના સ્થાને 8, 1000ના સ્થાને 5, 10,000ના સ્થાને 7, લાખના સ્થાને 2 અને 10 લાખના સ્થાને 3 મૂકીશું. આપેલ સંખ્યાને 32,75,829 વંચાય અને તેનું વિસ્તરણ 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9. 3. 2, 5, 7, 3, 4, 5, 4, 3માં એકમના સ્થાને 3, દશકના સ્થાને 4, 100ના સ્થાને 5, 1000ના સ્થાને 4, 10,000ના સ્થાને 3, લાખના સ્થાને 7, 10 લાખના સ્થાને 5 અને કરોડના સ્થાને 2 મૂકીશું. આપેલ સંખ્યાને 2,34,34,543 એમ વંચાય અને તેનું વિસ્તરણ 2 ગુણ્યા 1 કરોડ વત્તા 5 ગુણ્યા 10 લાખ વત્તા 7 ગુણ્યા 1 લાખ વત્તા 3 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10. 4. 6, 5, 3, 2, 7, 5, 8, 2, 9માં એકમના સ્થાને 9, દશકના સ્થાને 2, 100ના સ્થાને 8, 1000ના સ્થાને 5, 10,000ના સ્થાને 7, લાખના સ્થાને 2, 10 લાખના સ્થાને 3, કરોડના સ્થાને 5 અને 10 કરોડના સ્થાને 6 મૂકીશું. આપેલ સંખ્યાને 65,32,75,829 એમ વંચાય અને તેનું વિસ્તરણ 6 ગુણ્યા 10 કરોડ વત્તા 5 ગુણ્યા 1 કરોડ 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9. અલ્પવિરામનો ઉપયોગ. આપણે મોટી સંખ્યાઓ લખવામાં અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચનમાં અને લખવામાં મદદ કરે છે. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી એટલે કે 100 પછી આવે છે. બીજું અલ્પવિરામ 2 અંકો પછી આવે છે એટલે કે જમણેથી 5 અંકો પછી એટલે કે 10,000 પછી આવે છે. ત્રીજું અલ્પવિરામ બીજા 2 આંકડા પછી આવે છે એટલે કે જમણેથી 7 અંકો પછી એટલે કે 10 લાખ પછી આવે છે. ઉદાહરણ તરીકે 1, 5 કરોડ 8 લાખ 1,592 ને આ રીતે લખાય. 2, 3 કરોડ 32 લાખ 40,781 ને આ રીતે લખાય. 3, 7 કરોડ 27 લાખ 5,062 ને આ રીતે લખાય. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. હજારો અને લાખો માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. 1 મિલિયન એટલે 10 લાખ, જે આપણે જાણીએ છીએ. હવે આપણે એવા ઉદાહરણો જોઈએ કે જેમાં બંને પદ્ધતિનો ઉપયોગ થાય.
ઉદાહરણ તરીકે 50801592 ભારતીય પદ્ધતિ પ્રમાણે આ રીતે લખાય, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ રીતે લખાય. ભારતીય પદ્ધતિ પ્રમાણે 5,08,01,592 એમ વંચાય, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના પ્રમાણે 50,08,01,592 એમ વંચાય. વ્યવહારમાં મોટી સંખ્યાઓ. લંબાઈ. લંબાઈના એકમ તરીકે સેન્ટીમીટરનો ઉપયોગ અગાઉમાં કરી ગયા છીએ, બરાબર ને? પેન્સિલની લંબાઈને માપવા માટે પુસ્તક અથવા નોટબુકની પહોળાઈ માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ, પણ પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટરનો માપ મૂકવો પડે. તેથી આપણે સેન્ટીમીટરથી નાનો એકમ મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. વર્ગખંડની લંબાઈ માપવા માટે અથવા ઇમારતની ઊંચાઈ જાણવા માટે સેન્ટીમીટર એ ખૂબ નાનું માપ છે. તેથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પણ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. માટે 1 મીટર બરાબર 100 ગુણ્યા 10 મિલીમીટર બરાબર 1000 મિલીમીટર થાય. દિલ્હી અને મુંબઈ અથવા દિલ્હી અને કોલકાતા વચ્ચેનું અંતર માપવા માટે મીટર નાનો માપ લાગે. તેથી આપણને તેનાથી મોટું માપ કિલોમીટરની જરૂર પડે છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. માટે 1 કિલોમીટર બરાબર 1000 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 1,00,000 સેન્ટીમીટર થાય. માટે 1 કિલોમીટર બરાબર 1,00,000 ગુણ્યા 10 મિલીમીટર બરાબર 10,00,000 મિલીમીટર. આમ લંબાઈના એકમો મિલીમીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર છે. વજન. આપણે ચોખા અને ઘઉં કિલોગ્રામમાં ખરીદીએ છીએ, પરંતુ આદુ અથવા મરચાં જેવી વસ્તુઓ આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, બરાબર ને? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે સાજા થવા માટે ડૉક્ટરે આપેલી ગોળીઓ ગળીએ છીએ. શું તમને ખબર છે કે ગોળીઓ શેમાં મપાય છે? ગોળીઓનું માપ મિલીગ્રામમાં હોય છે. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. આમ વજનના એકમો મિલીગ્રામ, ગ્રામ, કિલોગ્રામ છે. ગુંજાશ. પાણી ભરવાની એક ડોલની ક્ષમતા સામાન્ય રીતે 20 લીટર હોય છે. ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે, પરંતુ ક્યારેક આપણને નાના એકમની એટલે કે લીટરથી નાનો એકમ એટલે કે મિલીલીટરની જરૂર પડે છે. જેમ કે હેર ઓઇલની બોટલ, ઠંડા પીણા વગેરે પર લેબલ હોય છે જે મિલીમીટર દર્શાવે છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આમ ગુંજાશ એટલે કે ક્ષમતાના એકમો મિલીલીટર અને લીટર છે. યાદ રાખો, કિલોગ્રામ એ સૌથી મોટું અને મિલીગ્રામ સૌથી નાનું એકમ છે. કિલોગ્રામ 1000 ગણું વધુ બતાવે છે, જ્યારે મિલીગ્રામ 1000 ગણું નાનું બતાવે છે. જેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. એવી જ રીતે સેન્ટીમીટર 100 ગણું નાનું બતાવે છે. ચાલો આપણે કેટલાક ઉદાહરણ ઉકેલીએ. ઉદાહરણ: બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. અહીં આકૃતિમાં તેનો રૂટ દર્શાવેલ છે. આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ. બસ દ્વારા A થી D સુધીમાં કુલ કપાયેલ અંતર શોધો. બી. બસ દ્વારા D થી G સુધીનું કપાયેલ કુલ અંતર શોધો. સી. જો મુસાફરી A થી શરૂ થાય અને પરત A પર પહોંચે તો કપાયેલ કુલ અંતર શોધો. ડી.
શું તમે સી અને ડી અને ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો? જો હા, તો તે કેટલો થાય તે જણાવો. ઈ. બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય શોધો. 1. એથી બી, 2. સીથી ડી, 3. ઈથી જી, 4. કુલ પ્રવાસ. ઉકેલ. એ. બસ દ્વારા એથી ડી સુધીનું કુલ અંતર શોધવાનું છે. અહીં પ્રવાસની શરૂઆત બિંદુ એથી થાય છે, તેથી આપણે બિંદુ એને આરંભ બિંદુ કહીશું. એથી ડીનું કુલ અંતર બરાબર એથી બી વચ્ચેનું અંતર વત્તા બીથી સી વચ્ચેનું અંતર વત્તા સીથી ડી વચ્ચેનું અંતર બરાબર 4170 વત્તા 3410 વત્તા 2160 બરાબર 9740 કિલોમીટર. આમ એથી ડી વચ્ચેનું કુલ અંતર બરાબર 9740 કિલોમીટર થશે. બી. ડીથી જી સુધીનું કુલ અંતર બરાબર ડીથી ઈ વચ્ચેનું અંતર વત્તા ઈથી એફ વચ્ચેનું અંતર વત્તા એફથી જી વચ્ચેનું અંતર બરાબર 8140 વત્તા 4830 વત્તા 2550 બરાબર 15520. આમ ડીથી જી વચ્ચેનું કુલ અંતર બરાબર 15520 કિલોમીટર થશે. સી. એથી એ સુધીનું કુલ અંતર બરાબર એથી બી વચ્ચેનું અંતર વત્તા બીથી સી વચ્ચેનું અંતર વત્તા સીથી ડી વચ્ચેનું અંતર વત્તા ડીથી ઈ વચ્ચેનું અંતર વત્તા ઈથી એફ વચ્ચેનું અંતર વત્તા એફથી જી વચ્ચેનું અંતર વત્તા જીથી એ વચ્ચેનું અંતર બરાબર 4170 વત્તા 3410 વત્તા 2160 વત્તા 8140 વત્તા 4830 વત્તા 2550 વત્તા 1290 બરાબર 26550. આમ એથી એ વચ્ચેનું કુલ અંતર 26550 કિલોમીટર થશે. ડી. સીથી ડી વચ્ચેનું અંતર 2160 કિલોમીટર છે, જ્યારે ડીથી ઈ વચ્ચેનું અંતર 8140 કિલોમીટર છે. આમ સીધી રીતે જોઈએ તો તફાવત શક્ય નથી. જો 2160માંથી 8140 બાદ કરવા જોઈએ તો અંતર ઋણ મળે. આમ 3 અંતર શક્ય નથી. તેથી આપણે 8140માંથી 2160 બાદ કરીશું. આમ 8140માંથી 2160 બાદ કરતા તફાવત 5980 મળે. ઈ. આપણે સમય શોધવાનો છે. સમય શોધવા માટે આપણે કાપેલ કુલ અંતરને બસની ઝડપ વડે ભાગવાથી સમય મળશે. 1. બસ એથી બી સુધી પહોંચતા લાગતો સમય શોધવા માટે એથી બી વચ્ચેના અંતરને બસની ઝડપ વડે ભાગીશું, એટલે કે 4170 કિલોમીટર ને 60 કિલોમીટર પ્રતિ કલાક વડે ભાગતા જવાબ 69.5 કલાક મળે. 69.5 કલાકને 69 કલાક અને 0.5 કલાક એમ લખાય. હવે આપણે 0.5 કલાકને મિનિટમાં ફેરવીશું, માટે 0.5 ગુણ્યા 60 બરાબર 30 મિનિટ. આમ બસને એથી બી સુધી પહોંચતા 69 કલાક અને 30 મિનિટ લાગશે. 2. બસ સીથી ડી સુધી પહોંચતા લાગતો સમય શોધવા માટે સીથી ડી વચ્ચેનો અંતરને બસની ઝડપ વડે ભાગીશું, એટલે કે 2160 કિલોમીટરને 60 કિલોમીટર પ્રતિ કલાક વડે ભાગતા જવાબ 36 કલાક મળે. આમ બસને સીથી ડી સુધી પહોંચતા 36 કલાક લાગશે. 3. બસને ઈથી જી સુધી પહોંચવા લાગતો સમય શોધવા માટે ઈથી જી વચ્ચેના અંતરને બસની ઝડપ વડે ભાગીશું, માટે
ઈ થી એફ વચ્ચેનું અંતર વત્તા એફથી જી વચ્ચેનું અંતર બરાબર 4830 વત્તા 2550 બરાબર 7380 કિલોમીટર. આમ 7380 કિલોમીટરને 60 કિલોમીટર વડે ભાગતા જવાબ 123 કલાક મળે. 4. બસે કરેલ કુલ પ્રવાસ આપણે આગળ શોધી લીધો છે, જે 26,550 કિલોમીટર છે. એટલે કે 26,550 કિલોમીટરને 60 કિલોમીટર વડે ભાગતા 442.5 કલાક મળે. આમ બસને કુલ પ્રવાસ પૂરો કરતા 442 કલાક અને 0.5 કલાક 442.5 કલાકને 442 કલાક અને 0.5 કલાક એમ લખાય. 0.5 કલાકને મિનિટમાં ફેરવતા 0.5 ગુણ્યા 60 બરાબર 30 મિનિટ મળે. આમ 442.5 કલાક બરાબર 442 કલાક અને 30 મિનિટ થાય. બસને કુલ પ્રવાસ પૂરો કરતા 442 કલાક અને 30 મિનિટ લાગે. ઉદાહરણ: વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો 2001માં શહેરની વસ્તી શું હશે? ઉકેલ: 2001માં શહેરની વસ્તી બરાબર 1991માં શહેરની વસ્તી વત્તા વસ્તીમાં વધારો બરાબર 2,35,471 વત્તા 72,958 સારવારો કરતા 3,08,429 મળે. આમ 2001માં શહેરની વસ્તી 3,08,429 હશે. ઉદાહરણ: એક રાજ્યમાં વર્ષ 2002-2003માં વેચાયેલી સાયકલની સંખ્યા 7,43,000 હતી. વર્ષ 2003-2004માં સાયકલનું વેચાણ 8,100,000 હતું. કયા વર્ષે સાયકલનું વેચાણ વધારે હતું અને કેટલું વધારે? ઉકેલ: 8,100 એ 7,043 કરતાં વધુ છે. તેથી તે સ્થિતિમાં વર્ષ 2002-2003 કરતાં વર્ષ 2003-2004માં વધુ સાયકલ વેચાઈ હતી. હવે 8,100,000માંથી 7,43,000 બાદ કરતાં જવાબ 57,100 મળે. આમ વર્ષ 2003-2004માં 57,100 વધુ સાયકલ વેચાઈ હતી. ઉદાહરણ: નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. દરરોજ 11,980 કોપી છાપવામાં આવે છે. કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? ઉકેલ: દરેક નકલમાં 12 પાના છે. આથી 11,980 નકલોના 12 ગુણ્યા 11,980. આમ ગુણાકાર કરતાં 1,43,780 મળે. આમ દરરોજ 1,43,780 છાપવામાં આવે છે. ઉદાહરણ: નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળોની સંખ્યા 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે. ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? ઉકેલ: દરેક કાગળ શીટ 8 પૃષ્ઠો બનાવે છે. તેથી 75,000 કાગળ શીટમાંથી 8 ગુણ્યા 75,000 કરતાં 6 લાખ પૃષ્ઠો મળે. આમ નોટબુક બનાવવા માટે 6 લાખ પૃષ્ઠો ઉપલબ્ધ છે. હવે 200 પૃષ્ઠોમાંથી એક નોટબુક બનાવી છે. આથી 6 લાખને 200 વડે ભાગતા 3,000 મળે. આમ 3,000 નોટબુક્સ બને.
અંદાજ. સમાચાર. આપણે ન્યૂઝપેપર કે ટીવીમાં સમાચાર તો સાંભળીએ છીએ, બરાબર ને? અહીં સમાચારની કેટલીક હેડલાઇન, મુખ્ય સમાચાર નીચે મુજબ આપેલ છે, તે ધ્યાનથી સાંભળજો. 1. ભારત પાકિસ્તાન સાથે રમાયેલી હોકી મેચ 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. 2. ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા અને 50,000થી વધારે લોકો ઘાયલ થયા હતા. 3. દરરોજ 63,000 કિલોમીટરના રેલવે ટ્રેક વડે 13 મિલિયનથી વધુ મુસાફરોને વહન કરવામાં આવે છે. શું આપણે કહી શકીએ કે આ સમાચારમાં નોંધાયેલી સંખ્યા વાસ્તવિક સંખ્યાની બરાબર છે? ચાલો સમજીએ. દાખલા તરીકે એક માપ. ત્યાં સ્ટેડિયમમાં બરાબર 51,000 દર્શકો હતા, અથવા 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ હશે. આપેલ આંકડા ચોક્કસ રીતે સાચા નથી, પણ અંદાજિત શબ્દ બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી. સ્પષ્ટપણે 51,000 કે 50,800 અથવા 51,300 હોઈ શકે, પરંતુ 70,000 નહીં. તેવી જ રીતે 40 મિલિયનનો અર્થ છે કે 39 મિલિયન કરતાં પણ વધુ, પરંતુ 41 મિલિયન કરતાં ઓછી પણ ચોક્કસપણે 50 મિલિયન નથી. ઉપરોક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓને ચોક્કસ ગણતરીઓ નથી, પરંતુ જથ્થાનો વિચાર આપવાનો અંદાજ છે. આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ? જ્યારે આપણા ઘરમાં કોઈ મોટી ઉજવણી કરવાની હોય. તેની કલ્પના કરો. પહેલાં તો આપણે મહેમાનોની સંખ્યા નક્કી કરીએ છીએ. આપણે અંદાજિત સંખ્યા પછી ચોક્કસ કેટલા મહેમાન આવશે તે કહી શકતા નથી. આમ તે વ્યવહારિક રીતે અશક્ય છે. દેશના નાણાપ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે. મંત્રી શિક્ષણ હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે. શું આ રકમ એકદમ સચોટ છે? તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સાચો અંદાજો છે. આસન્ન મૂલ્ય. આજદન દ્વારા નજીકના 10નો અંદાજ. આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ ને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. 259, 260, 261, 262, 263, 264, 265, 267, 268, 269, 270, 271. પ્રશ્ન. ફ્લેગ 260 નજીક છે? જવાબ. 261 અને 260 પાર લાગેલ ફ્લેગ 260ની નજીક છે. કયો ફ્લેગ 260ની નજીક છે? જવાબ. 266 અને 260 પર લાગેલ ફ્લેગ 269 પર લાગેલ ફ્લેગ 270થી નજીક છે. આપણે માપપટ્ટી તો જોઈ છે, બરાબર? માપપટ્ટી પર સંખ્યા 10, 17 અને 20ને અંકિત કરો. 17 એ 10ની નજીક છે કે 20ની નજીક છે? 17 એ 20ની નજીક છે, કારણ કે 17 થી 10 વચ્ચેનો તફાવત 7 છે, જ્યારે 20 થી 17 વચ્ચેનો તફાવત 3 છે. આમ 17 એ 20થી નજીક છે એમ કહેવાય. તેથી આપણે 17ની આસન્ન મૂલ્ય 20 લઈએ છીએ. આવી જ રીતે આપણે બીજી એક સંખ્યા 12 લઈએ. એ પણ 10 અને 20ની વચ્ચે છે, પણ 12 એ 10ની નજીક છે. માટે આપણે 12નું આસન્ન મૂલ્ય 10 લઈશું. સંખ્યા 1, 2, 3 અને 4 એ 10 સાપેક્ષ છે, શૂન્યની નજીક છે. તેથી આપણે 1, 2, 3, 4 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 0 લઈશું. જ્યારે 6, 7, 8 અને 9 સંખ્યા શૂન્યની સાપેક્ષ છે, 10ની નજીક છે. તેથી આપણે 6, 7, 8 અને 9 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું.
સંખ્યા 5 એ 0 અને 10 બંનેની સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 5 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું. ઉદાહરણ: આ સંખ્યાઓનું 10ના આધારે આસન્ન મૂલ્ય શોધો. 28, 32, 52, 41, 39, 48, 64, 59, 99, 216, 1453, 2936. ઉકેલ: 28નું આસન્ન મૂલ્ય 30 છે. 32નું આસન્ન મૂલ્ય 30 છે. 52નું આસન્ન મૂલ્ય 50 છે. 41નું આસન્ન મૂલ્ય 40 છે. 39નું આસન્ન મૂલ્ય 40 છે. 48નું આસન્ન મૂલ્ય 50 છે. 64નું આસન્ન મૂલ્ય 60 છે. 99નું આસન્ન મૂલ્ય 100 છે. 216નું આસન્ન મૂલ્ય 220 છે. 1453નું આસન્ન મૂલ્ય 1450 છે. 2936નું આસન્ન મૂલ્ય 2940 છે. આસન્ન મૂલ્ય એટલે કે આસાદન દ્વારા નજીકના 100નો અંદાજ. 410 એ 400 કે 500ની નજીક છે? 410 એ 400ની નજીક છે. તેથી 410નો નજીકના 100ના આધારે આસન્ન મૂલ્ય 400 છે. 889 એ 800 અને 900ની નજીક વચ્ચે આવેલી સંખ્યા છે. 889 એ 900ની નજીક છે. તેથી 889નું નજીકના 100ના આધારે આસન્ન મૂલ્ય 900 છે. 1 થી 49 સંખ્યા 100 કરતાં શૂન્યની વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે આસન્નનું મૂલ્ય 0 છે. 51 થી 99ની સંખ્યા 0 કરતાં 100ની વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે આસન્નનું મૂલ્ય 100 છે. સંખ્યા 50 બંને 0 અને 100થી સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 50 માટે 100ના આધારે આસન્નનું મૂલ્ય 100 લઈશું. ઉદાહરણ: આ સંખ્યાઓનું 100ના આધારે આસન્ન મૂલ્ય શોધો. 841, 2546, 168, 9537, 286, 149, 49730, 5750, 9870. ઉકેલ: 841નું આસન્ન મૂલ્ય 800 છે. 2456નું આસન્ન મૂલ્ય 2500 છે. 168નું આસન્ન મૂલ્ય 200 છે. 9537નું આસન્ન મૂલ્ય 9500 છે. 286નું આસન્ન મૂલ્ય 300 છે. 149નું આસન્ન મૂલ્ય 100 છે. 48730નું આસન્ન મૂલ્ય 49700 છે. 5750નું આસન્ન મૂલ્ય 5800 છે. 9870નું આસન્ન મૂલ્ય 9900 છે. આસન્ન મૂલ્ય એટલે કે આસાદન દ્વારા નજીકના હજારનો અંદાજ. આપણે 10 અને 100નું આસન્નનું મૂલ્ય કેવી રીતે શોધાય તે જોઈ ગયા. બસ આ જ રીતે હજારનું આસન્નનું મૂલ્ય કેવી રીતે શોધાય તે જોઈએ. 1 થી 499 સંખ્યા 100 કરતાં શૂન્યની વધુ નજીક છે. તેથી નજીકના 1000ના સ્થાને તેનું આસન્ન મૂલ્ય 0 છે. 501 થી 999 સંખ્યા 0 કરતાં 1000ની વધુ નજીક છે. તેથી નજીકના 1000ના સ્થાને તેનું આસન્ન મૂલ્ય 1000 છે. 500 માટે સંખ્યા 1000ના આધારે 1000 લઈશું. આ સંખ્યાઓનું 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધો. 2573, 6404, 7805, 53552, 65437, 3499. ઉકેલ:
2573નું આસનનું મૂલ્ય 3000 છે. 6404નું આસનનું મૂલ્ય 6000 છે. 7805નું આસનનું મૂલ્ય 8000 છે. 53352નું આસનનું મૂલ્ય 54000 છે. 65437નું આસનનું મૂલ્ય 65000 છે. 3499નું આસનનું મૂલ્ય 3000 છે. સંખ્યાની ગોઠવણીને આધારે અંદાજિત પરિણામો. આપણે સંખ્યાઓનો સરવાળો ઉમેરવા નીચેની ક્રિયાઓને અનુસરીએ છીએ. આપણે સંખ્યાઓને સ્થાન કિંમત આધારિત અંકો એકબીજાની નીચે આવે એ રીતે ગોઠવીએ છીએ. ઉદાહરણ તરીકે 3946 વત્તા 6579 વત્તા 2050 ને આ રીતે કહીશું. આપણે એકમના સ્તંભના અંકોનો સરવાળો કરીશું. જો વધી આવે તો તે દશકમાં જઈશું. પછી આવી જ ક્રિયા દશક, 100 અને 1000ના સ્તંભ માટે કરીશું. પરંતુ આ ક્રિયા ઘણો સમય લે છે. ઘણીવાર એવું થાય છે કે આપણે જવાબ ખૂબ ઝડપથી કરવાનો હોય. દાખલા તરીકે તમે બજાર અથવા મેળામાં ગયા છો ત્યારે તમે વસ્તુઓને ખરીદી કરવાના છો. ત્યારે તમારે ઝડપથી નિર્ણય કરવો પડે છે કે તમે કઈ વસ્તુ લઈ શકશો. ત્યારે તમારે અંદાજિત સંખ્યાનો સહારો લેવો પડે છે. તે વસ્તુઓની કિંમતનો સરવાળો કરવા. એક વેપારી 2 જગ્યાએથી પૈસા મેળવે છે. એક જગ્યાએથી ₹13,569 અને બીજી જગ્યાએથી ₹26,785 મેળવે છે. સાંજે તે ત્રીજી વ્યક્તિને ₹37,500 ચૂકવવાનો છે. વેપારી 1000ના આધારે આસન્ન મૂલ્ય મેળવી ઝડપથી ગણતરી કરી દે છે કે તેણી પાસે આ માટે પૂરતા પૈસા છે. પરંતુ આપણે દરેક કિસ્સામાં સમાન આધારનું આસન્ન મૂલ્ય વાપરીશું? ના, કારણ કે જ્યારે સંખ્યાનો પરિસીમાનો અંદાજ કાઢવાનો હોય ત્યારે કોઈ નક્કર નિયમો નથી. આ પ્રક્રિયા ચોક્કસ જરૂરિયાત અને અંદાજની કેટલી ઝડપની જરૂર છે તેના પર આધાર રાખે છે. સૌથી મહત્વની બાબત આ છે કે અંદાજિત જવાબ કેટલો અર્થપૂર્ણ હશે. સરવાળો અને તફાવતનો અંદાજ. આપણે સંખ્યાનું આસન્ન મૂલ્ય કોઈ પણ આધાર સુધી કરી શકીએ. આપણે કોઈ પણ સરવાળો કે તફાવતને અંદાજિત કરી શકીએ છીએ. હવે તમને સમજાઈ ગયું હશે કે શા માટે આપણે આસન્નનું મૂલ્ય લઈએ છીએ અને અમુક ચોક્કસ આધાર પર જ આસન્નનું મૂલ્ય લઈએ છીએ. ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ: અંદાજ લગાવો. 5290 વત્તા 17986. ઉકેલ: 17986 એ 5290 કરતાં મોટી સંખ્યા છે. તેથી 1000ના આધારે આસન્ન મૂલ્ય મેળવીશું. 17986નું 1000ના આધારે આસન્નનું મૂલ્ય 18000 મળે. 5290નું 1000ના આધારે આસનનું મૂલ્ય 5000 મળે. અંદાજિત રકમ 18000 અને 5000નો સરવાળો કરતાં જવાબ 23000 મળે. અંદાજિત જવાબને વાસ્તવિક જવાબ સાથે મેળવો. અંદાજિત જવાબ એ વાસ્તવિક જવાબની લગભગ નજીક છે. ઉદાહરણ: અંદાજ લગાવો. 5673 બાદ 436. ઉકેલ: અહીં આપણે 1000ના આધારે આસનનું મૂલ્ય લઈશું. 5673નું 1000ના આધારે આસન મૂલ્ય 6000 છે. 436નું 1000ના આધારે આસન મૂલ્ય 0 છે. અંદાજિત રકમ 6000 અને 0નો તફાવત લેતા જવાબ 6000 મળે, જે વાસ્તવિક જવાબ 5237 કરતાં ઘણો વધારે છે. તેથી આપણો અંદાજ ખોટો છે. ચાલો હવે આપણે 100ના આધારે આસનનું મૂલ્ય મેળવીએ. 5673નું 100ના આધારે
આસન્ન મૂલ્ય 5,700 છે. 436નું સોના આધારે આસન્ન મૂલ્ય 400 છે. અંદાજિત રકમ 5,700 અને 400નો તફાવત લેતા જવાબ 5,300 મળે, જે વાસ્તવિક જવાબ 5,237ની ઘણી નજીક છે. માટે આપણો અંદાજ સાચો છે. આમ આવા દાખલા પરથી આપણે એટલું તો કહી જ શકીએ કે અમુક ચોક્કસ આધાર પર જ આસન્ન મૂલ્ય લઈ ના શકાય. ઉદાહરણ: અંદાજ લગાવો 439 વત્તા 334 વત્તા 4,317. ઉકેલ: અહીં આપણે 100ના આધારે આસન્ન મૂલ્ય લઈશું. 439નું 100ના આધારે આસન્ન મૂલ્ય 400 છે. 334નું 100ના આધારે આસન્ન મૂલ્ય 300 છે. 4,317નું 100ના આધારે આસન્ન મૂલ્ય 4,300 છે. અંદાજિત રકમ 400, 300 અને 4,300નો સરવાળો કરતાં 5,000 મળે, જે વાસ્તવિક જવાબ 5,090ની ઘણી નજીક છે. માટે આપણો જવાબ સાચો છે. ઉદાહરણ: અંદાજ લગાવો 1,08,734 બાદ 47,599. ઉકેલ: અહીં આપણે 10,000ના આધારે આસન્ન મૂલ્ય લઈશું. આપણે 10, 100 અને 1,000ના આધારે આસન્ન મૂલ્ય જોઈ ગયા છીએ. બસ એ રીતે 10,000નું પણ આસન્ન મૂલ્ય મેળવી શકાય. 0 થી 4,999 સુધીની સંખ્યાનો આસન્ન મૂલ્ય 0 લઈશું, કારણ કે આ બધી સંખ્યા 10,000 કરતાં 0ની નજીક વધુ છે. તેવી જ રીતે 5,000 થી 9,999 સુધીની સંખ્યાનો આસન્ન મૂલ્ય 10,000 લઈશું, કારણ કે આ બધી સંખ્યા 0 કરતાં 10,000ની નજીક વધુ છે. 1,08,734નો 10,000 આધારે આસન્ન મૂલ્ય 1,10,000 છે. 47,599નું 10,000ના આધારે આસન્ન મૂલ્ય 50,000 છે. અંદાજિત રકમ 1,10,000 અને 50,000નો તફાવત મેળવતા 60,000 આવે છે. વાસ્તવિક મૂલ્ય 61,135ની નજીક છે. માટે આપણો અંદાજ સાચો છે. ગુણાકારનો અંદાજ. આપણે જેવી રીતે સરવાળા અને બાદબાકીમાં અંદાજિત લઈ જવાબ મેળવ્યો, તેવી જ રીતે આપણે ગુણાકારમાં પણ મેળવીશું. ઉદાહરણ: અંદાજ લગાવો 19 ગુણ્યા 78. ઉકેલ: અહીં આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય લઈશું. 19નો 10ના આધારે આસન્ન મૂલ્ય 20 છે. 78નું 10ના આધારે આસન્ન મૂલ્ય 80 છે. 20નો 18 સાથે ગુણાકાર કરતાં જવાબ 1600 મળે. ઉદાહરણ: અંદાજ લગાવો 63 ગુણ્યા 182. ઉકેલ: અહીં આપણે 100ના આધારે આસન્ન મૂલ્ય લઈશું. 63નું 100ના આધારે આસન્ન મૂલ્ય 100 છે. 182નું 100ના આધારે આસન્ન મૂલ્ય 200 છે. 100નો 200 સાથે ગુણાકાર કરતાં 20,000 મળે, જે વાસ્તવિક ગુણાકાર 11,466 કરતાં ઘણો મોટો છે. તો આપણે શું કરીશું? વધુ વ્યાજબી અંદાજ મેળવવા માટે આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય લઈશું. 6નું 10ના આધારે આસન્ન મૂલ્ય 10 છે. 182નું 10ના આધારે આસન્ન મૂલ્ય 180 છે. અંદાજિત રકમ 60નો 180 સાથે ગુણાકાર કરતાં 10,800 મળે, જે વાસ્તવિક મૂલ્યની ઘણી નજીક છે. માટે આપનો અંદાજિત જવાબ સાચો છે, પણ અંદાજ સાચો નથી. તો હવે શું કરશું? જો આપણે 63નો 10ના આધારે આસન્ન મૂલ્ય 60 લઈએ, જ્યાં 182નો 100ના આધારે આસન્ન મૂલ્ય 200 લઈએ, તો અંદાજિત રકમ
60નો 200 સાથે ગુણાકાર કરતા 12,000 મળે, જે ઝડપી તેમજ સાચો અંદાજ છે. આ ઉપરથી આપણે એક સામાન્ય નિયમ બનાવી શકીએ છીએ. અવયવ તેના મહત્તમ સ્થાન સુધી આસન્ન મૂલ્ય લો, પછી આસન્ન મૂલ્યનો ગુણાકાર કરો. કૌંસનો ઉપયોગ. સીમા બજારમાંથી 10 રૂપિયાની એક એવી 6 નોટ લાવી તેની બેન મીરાએ પણ એવી જ 7 નોટબુક્સ ખરીદી, તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? સીમાની ગણતરી 6 × 10 + 7 × 10 બરાબર 60 + 70 બરાબર 130. માટે જવાબ ₹130 થાય. મીરાની ગણતરી 6 + 7 બરાબર 13 અને 13 × 10 બરાબર 130. માટે જવાબ ₹130 થાય. આ ગણતરી જોતા માલુમ થાય છે કે સીમા અને મીરાના જવાબ મેળવવા માટેની રીતો થોડી અલગ છે, પરંતુ બંને યોગ્ય પરિણામ આપે છે. સીમા કહે છે, મીરાએ જે કહ્યું છે તે 7 × 6 + 10 છે, પણ પપ્પુએ જે ગણતરી કરી તે જોઈએ. 7 + 6 × 10 બરાબર 7 + 60 બરાબર 67. પણ મીરાએ આ રીતે નથી કર્યું. એનો જવાબ આપતા ત્રણેય મૂંઝાયા. આવા કિસ્સાઓમાં મૂંઝવણ ટાળવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે સંખ્યા 6 અને 7 સાથે કૌંસનો ઉપયોગ કરીને બ્રેકેટ કરી શકીએ છીએ, જે સૂચવે છે કે બ્રેકેટને એક સંખ્યા તરીકે ગણવામાં આવે. આમ જવાબ 6 + 7 × 10 બરાબર 13 × 10 બરાબર 130 મળે. કૌંસનું વિસ્તરણ. કૌંસનો ઉપયોગ આપણને પદ્ધતિસર રીતે આપણી પ્રક્રિયા અનુસરવા માટે સગવડ આપે છે. કૌંસના ઉપયોગથી દાખલો સહેલો લાગે છે. ચાલો આ રીતે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 7 × 109નું વિસ્તરણ મેળવો. ઉકેલ 7 × 109 બરાબર 7 × 100 + 9 બરાબર 7 × 100 + 7 × 9 બરાબર 700 + 63 બરાબર 763. ઉદાહરણ 17 × 109નું વિસ્તરણ મેળવો. ઉકેલ 17 × 109 બરાબર 10 + 7 × 109 બરાબર 10 + 7 × 100 + 9 બરાબર 10 + 7 × 100 + 9 વત્તા 10 + 7 × 9 બરાબર 10 × 100 + 7 × 100 વત્તા 10 × 9 વત્તા 7 × 9 બરાબર 1000 + 700 + 90 + 63 બરાબર 1790 + 63 બરાબર 1853. ઉદાહરણ 102 × 103નું વિસ્તરણ મેળવો. ઉકેલ 102 × 103 બરાબર 100 + 2 × 103 બરાબર 100 + 2 × 100 + 3 બરાબર 100 + 2 × 100 વત્તા 100 + 2 × 3 બરાબર 100 × 100 વત્તા 2 × 100 વત્તા 100 × 3 વત્તા 2 × 3 બરાબર 10,000 વત્તા 200 વત્તા 300 વત્તા 6 બરાબર 10,506. આમ કોઈ પણ સંખ્યાનો વિસ્તરણ કૌંસની મદદથી સહેલાઈથી ઉકેલી શકાય છે. બરાબર ને? રોમન અંક. આપણે અત્યાર સુધી હિન્દુ આરેબિક પ્રણાલી જોઈ. હવે ઘણી બધી પદ્ધતિઓ છે. આવી જ એક પ્રાચીન અંક પદ્ધતિ છે રોમન અંક પદ્ધતિ. આ પદ્ધતિ હજી ઘણા ક્ષેત્રોમાં વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘડિયાળના અને શાળા સમયપત્રકમાં શ્રેણી દર્શાવવા રોમન અંકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10ને રોમન અંકમાં આ રીતે દર્શાવાય, જ્યારે 11, 12ને આ રીતે દર્શાવાય. એ જ રીતે
20 માટે રોમન અંક આ રીતે દર્શાવાય. કેટલાક વધુ રોમન અંકો 1, 5, 10, 50, 100, 500 અને 1000ને રોમન અંકમાં આ રીતે દર્શાવાય. રોમન અંકના કેટલાક નિયમોની ચર્ચા કરીએ. એ. જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે, એટલે કે 1 એટલે 2, XX એટલે 20 અને XXX એટલે 30. બી. એક પ્રતીકનો 3 વખત કરતાં વધુ પુનરાવર્તન થતું નથી અને પ્રતીકો V, L અને Dનું પુનરાવર્તન ક્યારેય થતું નથી. સી. નાના મૂલ્યનું પ્રતીક મોટા પ્રતીકની જમણી બાજુએ રાખવામાં આવે છે. તેનું મૂલ્ય વધુ પ્રતીકના મૂલ્યમાં ઉમેરાઈ જાય છે. એ. 69 બરાબર 60 વત્તા 9 બરાબર 50 વત્તા 10 વત્તા 9 બરાબર LX વત્તા IX બરાબર LXIX. બી. 98 બરાબર 90 વત્તા 8 બરાબર 100 માઇનસ 10 વત્તા 8 બરાબર XC વત્તા VIII બરાબર XCVIII. ઉદાહરણ. ઓપ્શન. XC વત્તા VIII બરાબર XCVIII. ઉદાહરણ. રોમન અંકમાં લખો. એ. 154, બી. 1492, સી. 3495. ઉકેલ. એ. 154 બરાબર 100 વત્તા 50 વત્તા 4 બરાબર સી વત્તા એલ વત્તા IV બરાબર CLIV. બી. 1492 બરાબર 1000 વત્તા 400 વત્તા 92 બરાબર 1000 વત્તા 500 માઇનસ 100 વત્તા 100 માઇનસ 10 વત્તા 2 બરાબર M વત્તા CD વત્તા XCH બરાબર MCDXCH. 3495 બરાબર 3000 વત્તા 4985 બરાબર 3000 વત્તા 500 માઇનસ 100 વત્તા 100 માઇનસ 10 વત્તા 5 બરાબર MMM વત્તા CD વત્તા XCV બરાબર MMM CDXCV. ઉદાહરણ. સંખ્યા લખો. એ. LXX, બી. MMLDXC, સી. MDXCV. એ. LXX બરાબર L વત્તા XX બરાબર 50 વત્તા 20 બરાબર 70. બી. MMLDXC બરાબર MM વત્તા LD વત્તા XC બરાબર 2000 વત્તા 450 વત્તા 90 બરાબર 2450 વત્તા 90 બરાબર 2540. સી. MDXCV બરાબર M વત્તા D વત્તા XCV બરાબર 1000 વત્તા 500 વત્તા 95 બરાબર 1595. આપણે શી ચર્ચા કરી? 1. બે સંખ્યાઓ આપેલ છે જેના અંકો વધારે છે તે મોટી સંખ્યા છે. જો આપેલ બે સંખ્યામાં અંકોની સંખ્યા સમાન હોય તો જે સંખ્યાનો ડાબી બાજુનો અંક મોટો હોય તે મોટી સંખ્યા છે. જ્યારે તે પણ સરખા હોય ત્યારે તેના પછીનો અંક જોવો. આ જ રીતે આગળ વધવું. 2. આપેલ સંખ્યાઓ બનાવવામાં સંખ્યા રચનાની શરત સંતોષાય છે કે નહીં. અંકની સૌથી તેની કાળજી રાખવી જોઈએ. આમ 7, 8, 3, 5નો ઉપયોગ કરીને અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે 4 આંકડાઓ વાપરવાની જરૂર છે કે જેમાં સૌથી ડાબી બાજુ માત્ર 8 છે. 3. 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે. તે 3 અંકની સૌથી મોટી સંખ્યા
999 પછી તરત આવે છે. એ જ રીતે સૌથી નાની 5 આંકડાની સંખ્યા 10,000 છે. તે 4 અંકની સૌથી ઓછી સંખ્યા 9,999 પછી તરત આવે છે. વધુમાં સૌથી નાની 6 અંકની સંખ્યા 1,00,000 છે. તે 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,999 પછી તરત આવે છે. આ રીતે આગળ વધતું રહે છે. 4. અલ્પવિરામનો ઉપયોગ મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં ઉપયોગી છે. સંખ્યાની ભારતીય પ્રણાલીમાં જમણી બાજુથી શરૂ થતા 3 અંકો અને ત્યારબાદ દરેક 2 અંક પછી અલ્પવિરામ આવે છે. અનુક્રમે 3, 5 અને 7 અંકો પછીના અલ્પવિરામ હજાર, લાખ અને કરોડને છૂટા પડે છે. ઓપ્શન કરોડને છૂટા પાડે છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ દરેક 3 અંક પછી મૂકવામાં આવે છે, જે હજાર અને મિલિયનને છૂટા પાડે છે. 5. રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ મોટી સંખ્યાઓ જરૂરી છે. ઉદાહરણ તરીકે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા, ગામ અથવા નગરના લોકોની સંખ્યા, મોટી રકમની લેણદેણ, દૂરના અંતરો વચ્ચેના અંતરની માપણી. 6. યાદ રાખો કે કિલોગ્રામ 1000 ગણું મોટું છે તેમ બતાવે છે. સેન્ટીમીટર 100 ગણું નાનું છે તેમ બતાવે છે. અને મિલીમીટર 1000 ગણું નાનું છે તેમ બતાવે છે. આમ 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અથવા 1000 મિલીમીટર વગેરે. 7. ઘણી પરિસ્થિતિઓમાં ચોક્કસ જથ્થાની જરૂર નથી, પરંતુ માત્ર એક યોગ્ય અંદાજ જરૂરી છે. ઉદાહરણ તરીકે કેટલા દર્શકોએ એક ખાસ આંતરરાષ્ટ્રીય હોકી મેચ જોઈ હતી તે દર્શાવતી વખતે આપણે અંદાજિત સંખ્યા કહીએ છીએ. જેમ કે 51,000 અહીં ચોક્કસ સંખ્યા કહેવાની જરૂર નથી. 8. અંદાજિત માપમાં આવશ્યક ચોકસાઈ જરૂરી છે. આમ 4117ની અંદાજિત આશરે 4100 અથવા 4000 લઈ શકાય. એટલે કે આપણી જરૂરિયાતના આધારે નજીકના 100 અથવા નજીકના 1000 સુધી હોઈ શકે છે. 9. ઘણીવાર જવાબનો અંદાજ મેળવીએ છીએ. આ માટે આપણે આસન્ન મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ, જે ઝડપથી અંદાજિત જવાબ આપે છે. 10. સંખ્યાઓની ક્રિયાઓના અંદાજ જવાબો ચકાસવામાં ઉપયોગી છે. 11. એકથી વધુ સંખ્યામાં ક્રિયાઓ કરવાની જરૂર હોય તેવા સંજોગોમાં કાઉન્ટ્સનો ઉપયોગ આપણી મૂંઝવણો ટાળે છે અને અનુકૂળ સગવડ કરી આપે છે. 12. આપણે હિન્દુ અરેબિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. લેખન અંકોની બીજી પદ્ધતિ રોમન પદ્ધતિ છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.